પૂર્વ ભારતીય દિગ્ગજ ખેલાડીએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારતીય ટીમ પર સવાલો ઉઠાવ્યા. જી હા દોસ્તો, ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારત દ્વારા પસંદ કરાયેલી ટીમમાં 5 સ્પિનરનો સમાવેશ કરવામાં આવ્યો છે અને શરૂઆતમાં ભારતે જે ટીમની જાહેરાત કરી હતી તેની પાસે 4 સ્પિન વિકલ્પો હતા. જોકે વરુણ ચક્રવર્તીને અંતિમ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો અને આ માટે યશસ્વી જયસ્વાલને પડતો મૂકવામાં આવ્યો છે અને હવે ટીમમાં 5 સ્પિન વિકલ્પો થઈ ગયા છે અને ભારતીય ટીમ તેની તમામ મેચ દુબઈમાં રમવાની છે. આવી સ્થિતિમાં ઘણા લોકોનું માનવું છે કે પોતાની ટીમમાં જરૂર કરતાં વધુ સ્પિનરોને સ્થાન આપવામાં આવ્યું છે અને હવે ભારતના પૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્ર અશ્વિનને પણ ટીમ ઘણા બધા સ્પિનર રાખવા પર સવાલ ઉઠાવ્યા છે. અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર એક વિડીયોમાં વાત કરતાં કહ્યું કે તેને સમજાતું નથી કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફી માટે શા માટે 5 સ્પિનરો લઈ જઈ રહી છે. તે એમ પણ કહે છે કે વરુણ ચક્રવર્તી પ્લેઇંગ 11માં લાવવામાં આવશે તો ભારતે તેને ઝડપી બોલર માટે સમાધાન કરવું પડશે અને અશ્વિનનું વધારામાં કહેવું છે કે મને સમજાતું નથી કે અમે આટલા બધા સ્પિનરો સાથે દુબઈ કેમ જઈ રહ્યા છીએ. 5 સ્પિનરનો સમાવેશ કરવા માટે અમે યશસ્વી જયસ્વાલને છોડી દીધા અને હજુ સમજું છું કે આપણે પ્રવાસમાં 3-4 સ્પિનરો લઈ જઈ શકીએ છીએ પરંતુ દુબઈમાં 5 સ્પિનરો મને ખબર નથી. મને લાગે છે કે અમારી ટીમમાં 2 નહીં તો ઓછામાં ઓછા 1 તો વધુ સ્પિનર છે જ. અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે જાહેર કરાયેલી પ્રારંભિક ટીમમાં જસપ્રીત બુમરાહનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી ભારત સામે ઝડપી બોલિંગ માત્ર 3 જ વિકલ્પ રહ્યા હતા અને બુમરાહના બહાર નીકળ્યા બાદ હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને ઝડપી બોલિંગના તો પણ 3 જ વિકલ્પો રહ્યા છે. તો આના વિશે તમારું શું કહેવું છે એના વિશે જરૂર જણાવજો. આવા જ વિડીયો માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.